फ्रेंड्स नमस्कार। लास्ट लेक्चरनी अंदर આપણે સહજીવનની કેટલીક વાતો કરી હતી કે સહભોજિતા બરાબર છે, જુદી જુદી સજીવોની આંતરક્રિયાઓ જેમ કે પરભક્ષણ, પરોપજીવી, આ બધા વિશે આપણે ઘણા બધા ઉદાહરણો લઈ અને આપણે સમજી ચૂક્યા છીએ। આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું બરાબર છે પરસ્પરતા, જેને આપણે સહપરોપકારિતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ તરીકે ઓળખીએ છીએ। આ પ્રકારની અંદર જે આંતરક્રિયા કરે છે એમાં બંને સજીવો બરાબર છે એકબીજાથી શું છે, બંને સજીવોને લાભ થાય છે કે આ પ્રકારના સજીવોની આંતરક્રિયામાં બંને સજીવોને શું થાય છે, લાભ થાય છે, બંને સજીવોને લાભ થાય છે। તો આ પ્રકારનું જીવન છે એને શું કહે છે, સહપરોપકારિતા અથવા પરસ્પરતા। આપણે પણ આપણી જીવનની અંદર પણ એકબીજા સાથે શું કહેતા હોય, આપણા વડીલો પણ કહેતા હોય કે એકબીજાથી પરસ્પર બરાબર છે સંપીને રહેવું, એકતાથી રહેવું। તો એકબીજા સાથે પરસ્પર સારી ભાવનાથી રહીએ, એકબીજાને મદદરૂપ થઈએ, બંનેને ફાયદો થાય તો શું થાય, બંનેને ફાયદો થાય। જ્યારે આપણે કીધું હતું કે એકબીજાથી સ્પર્ધાઓ કરીએ, એકબીજા સાથે હળીમળીને ના રહીએ તો બધાને શું થાય, નુકસાન થાય। તો આમ પરસ્પરતાના કિસ્સાની અંદર બંને સજીવોને લાભ થાય છે। તો આવું કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બાયોલોજીની ભાષામાં, બાયોલોજીની અંદર જેમ કે ઉદાહરણ નંબર 1 આપણે લઈએ, લાઇકેન બરાબર છે, આપણું જાણીતું અને સૌથી વધુ વખત આપણે ભણેલું છે આ ઉદાહરણ, તો કે લાઇકેન। હવે લાઇકેન છે એ આપણને ખબર છે, લાઇકેન કેનું બનેલું હોય છે, તો લાઇકેનનું સ્વરૂપ એ મુખ્યત્વે બે વનસ્પતિ જાતનું બનેલું છે, એક લીલ અને ફૂગનું શું છે, સહજીવન છે, લીલ અને ફૂગનું સહજીવન છે। લીલ છે એ સામાન્ય રીતના આને શું આપે છે, તો કે ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને શું કરે છે, ભેજ બરાબર છે અને બીજા દ્રવ્યો એને શોષણ કરીને આપે છે, શોષી આપે છે। તો આમ એકબીજા જે છે બંનેને શું થાય, ફાયદો થાય। તો આમ એકબીજાથી સાથે રહીને બંને જ સજીવોને ફાયદો થતો હોય એવી આંતરક્રિયાને આપણે શું કહીએ છીએ, પરસ્પરતા અથવા તો પરોપકારિતા તરીકે ઓળખવામાં આવે છે। સાથે સાથે જોઈએ તો આ પ્રકારનું જીવન સજીવની અંદર કોમન જોવા મળશે, જેમ કે વનસ્પતિ અને પ્રાણીઓ। આપણે બીજું ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર 2। સામાન્ય રીતના મોટાભાગની વનસ્પતિઓ આપણે કીધું કેવી છે, સ્વયંપોષી છે, અને એની સાપેક્ષે પ્રાણીઓ જે ઉપભોગી છે, એટલે કે વનસ્પતિએ જે ખોરાક તૈયાર કરેલો છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, એમનો જ શું છે જે તે પ્રાણીઓ શું કરે છે, ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો મોટાભાગની વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે શું હોય છે, એકબીજા સાથેની અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, બંને એકબીજાને લાભદાયી હોય છે। સામાન્ય રીતના વનસ્પતિ છે એને શું જરૂરી હોય, તો કે પરાગનયનની ક્રિયા કરવા માટે બરાબર છે વિવિધ પરાગવાહકોની જરૂર પડે, અને એ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓ હોય છે બરાબર છે। જો પરાગવાહકો ન હોય તો સામાન્ય રીતના આપણે એમ કહી શકીએ આપણું પણ જીવન શક્ય નથી। શું કામે? કારણ કે પરાગવાહકો વગર પરાગનયનની ઘટના ના થાય, અને પરાગનયન ના થાય તો મોટાભાગની વનસ્પતિ સૃષ્ટિ બરાબર છે એનું ફલન ના થાય, તો આપણે કોઈ પણ જે છે એ ક્રોપ આપણે ઉત્પાદન કરી શકીએ નહીં। તો આમ ખેડૂત માટે પણ અતિ અગત્યની આ રચના છે કે આ બંને વચ્ચેનું અન્ડરસ્ટેન્ડ થવું જોઈએ। પરાગનયન શું કરશે, પરાગનયનની ક્રિયા પ્રાણી આને કરી આપશે, અને એની સાપેક્ષે આ એમને શું આપશે, ખોરાક આપશે। તો આ જે છે વનસ્પતિ ખોરાક આપશે, એની સામે પ્રાણી છે એને શું કરી આપે છે, પરાગનયન કરી આપે છે। હવે સામાન્ય રીતના પરાગનયન ઉપરાંત બરાબર છે આ ખોરાક આપે છે, તો મોટા ભાગે પ્રાણીઓ છે એને પુરસ્કાર મળે છે। શું મળે છે, પુરસ્કાર મળે છે। પુરસ્કાર સ્વરૂપે સામાન્ય રીતના કેટલાક મધુદ્રવ્ય બરાબર છે, મધુદ્રવ્ય હોય, કેટલીક પરાગરજ છે એ એમને જે તે વનસ્પતિ ખાવા આપશે, કેટલોક મધુરસ જે આપશે, કેટલાક ફળો છે એ પણ પ્રાણીઓને ખાવા માટે આપે છે, કેટલાક જે છે પુષ્પોને આરોગશે। તો આ પ્રકારે જુદા જુદા સજીવોને બરાબર છે, બધા પ્રાણીઓને એની જે પરાગનયનની ઘટના બાદ એને કંઈક ને કંઈક જે છે પુરસ્કાર સ્વરૂપે આપે છે। પણ કેટલાક પ્રાણીઓ લૂંટારૂ હોય છે કે પરાગનયનની ક્રિયા કરતા નથી અને છતાં પણ શું છે, પુરસ્કાર લઈને જતા રહે છે। તો આવા પણ લૂંટારૂ પ્રાણીઓ પણ બરાબર છે જોવા મળતા હોય છે। અહીંયા કેટલાક બીજા ઉદાહરણો લઈએ તો જેમ કે ભમરી અને અંજીરનું ઉદાહરણ,
તો જોઈએ નંબર 3 લઈએ આપણે. તો ઉદાહરણ નંબર 3 અંજીર અને ભમરીની. અંજીર અને ભમરી વચ્ચે, ભમરી જેને વાસ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આ જે છે અંજીર અને ભમરીની બંનેની વચ્ચે કેવી અન્ડરસ્ટેન્ડિંગ છે, તો કે સામાન્ય રીતના અંજીર જે પ્રજાતિ છે, અંજીર સામાન્ય રીતના ફાઇકસ પ્રજાતિ હેઠળ સમાવેશિત છે. ફાઇકસ જેની અંદર આપણે કહીએ વડના ટેટા, વડ છે, પીપળો છે, બરાબર છે. તો એ ફાઇકસ પ્રજાતિ છે, જેમ કે વડને ફાઇકસ બેંગાલેન્સિસ તરીકે ઓળખીએ, પછી પીપળો હોય તો ફાઇકસ રિલિજિયોસા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અંજીર છે તો આ બધે જેમાં ટેટા આવતા હોય, વડ એવા ટેટા ને બાપ એવા બેટા, આવી કહેવતો સાથે સંકળાયેલી આ પ્રજાતિ, બરાબર છે, જેમ કે અંજીર, જેમની અંદર શું થાય છે, ફીગ. અને આમનું જે છે ફળ છે એ ઉદુંબરક પ્રકારનું, તમે ભણી ગયા છો, બરાબર છે. તો ઉદુંબરક પ્રકારનું શું હોય, આવું ફળ તમને અંજીરમાં જોવા મળે. સામાન્ય રીતના અહીંયા છિદ્રાળી રચના છે. હવે એનો ઇન્ટરનલ ભાગ જોઈએ તો સામાન્ય રીતના આ ફીગની અંદર એમાં નર અને અહીંયા જે છે આવા પુષ્પો આવેલા હોય, બરાબર છે. તો આગળના જે પુષ્પો છે નર પુષ્પો હોય અને પાછળ જે છે એ શું હોય, તો કે આવા માદા પુષ્પો રહેલા છે. હવે શું થાય, આને આખો પુષ્પ વિન્યાસ છે, બરાબર છે. આ શું છે, સંયુક્ત ફળનું ઉદાહરણ છે ઉદુંબરક પ્રકારનું, કે જેમાં સંપૂર્ણ પુષ્પ વિન્યાસ આવેલો હોય, જેમાં નર અને માદા પુષ્પો આવેલા હોય. હવે એને નરના પરાગરજ અહીંયા કેવી રીતના મુક્ત કરવી, તો એના માટે, બરાબર છે, પરાગનયન માટે જે ભમરી છે અહીંથી દાખલ થાય, માદા ભમરી છે એ અહીંથી દાખલ થાય. હવે એ શું કામ દાખલ થાય, પરાગનયન કરવા માટે કે અંદરથી કંઈક મળે છે, તો બંનેને લાભ છે. ભમરી શું છે, તો કે ભમરી એના અંડ નિક્ષેપણ માટે ઉપયોગ કરે છે. કેના માટે, અંડ નિક્ષેપણ માટે ઉપયોગ કરે છે, એટલે કે ઈંડા મૂકવા. દેશી ભાષામાં આપણે વાત કરીએ તો કે ઈંડા મૂકવાની ક્રિયા. તો ઈંડા મૂકવા, બરાબર છે, એના ઈંડા અહીંયા મૂકી જાય એટલે એક તો ઈંડા સુરક્ષિત રહે, ઈંડાનું શું થાય, રક્ષણ થાય. બીજું, રક્ષણની સાથે ઈંડાને પોષણ પણ મળશે. કેવી રીતના, તો કે ફૂગ છે, અંજીર છે, એક પ્રકારનું શું છે, ફળ છે, તેમાં ખોરાક સંચિત હોય. તો જેમ જેમ આના ઈંડા જે છે મોટા થાય અને ઈંડામાંથી જે જીવો બહાર નીકળશે એ બધા કીટકોને શું મળશે, એમાંથી પોષણ પણ મળશે. તો આ પ્રકારે રક્ષણ અને પોષણ બંને અંજીરમાંથી મળે છે. તો આમ, બરાબર છે, રક્ષણ અને પોષણનું કાર્ય શું છે, ભમરી એને ફાયદો થાય. એની સાપેક્ષે અંજીરમાં શું થાય છે, પરાગનયનની ક્રિયા, પરાગનયનની ક્રિયા કોણ કરી આપશે, ભમરી દ્વારા, બરાબર છે. કારણ કે અંદરના જે કંઈ કીટકો છે અંદરને અંદર આમ ઘૂમરા મારશે તો અહીંથી પરાગરજ લઈ અને સ્ત્રીકેસર સુધી પહોંચાડી દેશે. તો આ પ્રકારની જે રચના કયા પ્રકારના ફળમાં થાય છે, ખાસ યાદ રાખજો, ઉદુંબરક પ્રકારના, બરાબર છે, ફળમાં, બરાબર છે, જે ફાઇકસ પ્રજાતિના દરેક જે છે ફાઇકસ પ્રજાતિમાં જોવા મળતી આ રચના છે. તો આ પ્રકારનું બંનેને શું થાય છે, ફાયદો, આનું પરાગનયન થઈ જાય છે, આને ઈંડા મૂકવાનું રક્ષણનું કાર્ય, પ્લસ એ ઈંડા જે છે એમાંથી નીકળતા સજીવોને શું છે, પોષણ પણ મળે છે. તો આ બંને વચ્ચેનો જે અન્ડરસ્ટેન્ડિંગ જે ક્રિયા થઈ એને આપણે શું કહીએ છીએ, અંજીર અને ભમરીનું ઉદાહરણ, તો કે એને પરસ્પરતા તરીકે આપણે લઈએ છીએ. હવે બધા જ કિસ્સામાં આપણે કીધું કે શું છે, આ કંઈક ને કંઈક આપે છે, બરાબર છે. અહીંયા રક્ષણ આપ્યું, પોષણ આપ્યું, કોકને ખોરાક આપે છે. સામાન્ય રીતના દરેક જે છે કંઈક ને કંઈક ક્રિયાઓ થતી હોય છે. પણ ઘણી વખત શું થાય, કેટલાક લૂંટારુઓ પણ હોય. કેવા હોય, તો કેટલાક લૂંટારુઓ છે, લૂંટારુઓ હોય જે શું છે કે મધુદ્રવ્ય કે કોઈ પણ પુરસ્કાર છે એ લઈ લે છે, પણ સામે પરાગનયન કરતું નથી, પરાગનયન કરતું નથી. તો આવા લૂંટારુ, બરાબર છે, લૂંટારુ સજીવો પણ જોવા મળે છે કે જે પરાગનયન કર્યા વગર, બરાબર છે, જે તે મધુદ્રવ્ય લઈને જતું રહે છે. તો આની સાપેક્ષે, બરાબર છે, કેટલાક એવા પણ ઉદાહરણો છે, જેમ કે આપણે વાત કરીએ જાતીય છેતરપિંડીનો કિસ્સો, બરાબર છે. બીજો કિસ્સો છે જાતીય છેતરપિંડી, જાતીય છેતરપિંડીનો કિસ્સો. તો કે આ પ્રકારના કિસ્સાની અંદર શું થાય છે, તો કે આપણે કીધું કે
કેટલાક પ્રાણીઓ વનસ્પતિનું પરાગનયન કર્યા વગર લઈ લે છે, એની સાપેક્ષે કેટલીક વનસ્પતિઓ છે જે પ્રાણીને કંઈ આપ્યા વગર પરાગનયન કરાવી લે છે. તો એનું ઉદાહરણ છે, બરાબર છે, ખૂબ જ જાણીતું ઉદાહરણ છે ઓર્ફિસ ઓર્કિડ. ઓર્ફિસ ઓર્કિડ જે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ તરીકે પણ ઓળખાય છે. હવે શું થાય, આ જે ઓર્કિડ છે, સામાન્ય રીતના ઓર્કિડ છે એ જાતિ શું છે, રંગબેરંગી પુષ્પ અને ખૂબ જ આકર્ષક, આમ જોવાની તમને ખૂબ જ મજા આવે. તો આવા પરરોહી, બીજા ઉપર રહેતા એવા સજીવ છે. તો પરરોહી છે, ખાસ કરીને આકર્ષક પુષ્પો હોય છે, આકર્ષક પુષ્પો હોય છે. હવે જે આ ઓર્કિડ છે એમાં શું છે તો કે એક દલપત્ર રંગમાં અને કદમાં, બરાબર છે, કેવું દેખાય છે તો કે માદા માખી જેવું જોવા મળે છે. માદા માખીને સમાન રચના છે. હવે એનું એક દલપત્ર છે એ શું છે તો કે માદા માખી જેવું સેમ તમને જોવા મળશે, બરાબર છે, માદા માખીને જેવું દેખાય. એટલે શું થાય, નર માખી, બરાબર છે, શું થશે, ત્યાં જઈ અને કૂટ પ્રજનન કરે. શું કરે, કૂટ પ્રજનન. કૂટ એટલે ખોટું, ખોટું એ દલપત્ર સાથે પ્રજનન કરશે. એને એમ થાય કે આ માદા માખી છે, બરાબર છે, પણ ત્યાં માદા માખીની જગ્યાએ શું છે, વનસ્પતિ. તો આમ જાતીય છેતરપિંડી થઈ, બરાબર છે, ત્યાં માદા માખીની જગ્યાએ શું છે, પુષ્પ. હવે એક, બરાબર છે, એક જગ્યાએ પુષ્પમાં જે છે આ કૂટ પ્રજનન કર્યા પછી બીજી જગ્યાએ જાય તો બીજા પુષ્પમાં, આમ પરાગનયનની ક્રિયા થશે. શું થશે, એનું પરાગનયન થશે, બરાબર છે, પરંતુ પુરસ્કાર કોઈ મળશે નહીં. પુરસ્કાર સ્વરૂપે, બરાબર છે, એને જે પ્રજનનની ક્રિયા છે એ થતી નથી. તો આમ શું થયું, જે તે માખી છે, બરાબર છે, એના નર માખી છે એની સાથે છેતરપિંડી થઈ. તો આમ વનસ્પતિ દ્વારા પણ શું છે, જાતીય છેતરપિંડીનો આવો કિસ્સો આપણને જોવા મળે છે. તો આ પ્રકારે હવે શું થાય કે જ્યારે આ પ્રકારની જે ક્રિયા થતી હોય એમાં સહવિકાસ થવો ખૂબ જ અગત્યનો છે. શું છે, સહઉદ્વિકાસ. કે આ પ્રકારની ક્રિયામાં સહઉદ્વિકાસ થવો જોઈએ. શું કામે, કારણ કે જો માત્ર માદા માખી એના રંગમાં થોડોક ફેરફાર કરે, બરાબર છે, તો તરત જ આ પુષ્પમાં પણ એવો ફેરફાર થવો જોઈએ. જો નહીં થાય તો નર માખીને પણ ખબર પડી જશે કે આ પુષ્પ આ માખી છે નહીં. તો આ જે કંઈ ફેરફાર થાય તો એક જાતિ જો ફેરફાર કરે તો બીજી જાતિએ પણ તરત જ ફેરફાર દર્શાવવો પડે. તો આ પ્રકારે બંને જાતિનો સહવિકાસ થવો એક અતિ અગત્યનું પરિબળ છે કે પરસ્પરતાના કિસ્સામાં ઉદ્વિકાસની દ્રષ્ટિએ બંને જાતિ એક સાથે સહવિકાસ દર્શાવતી હોવી જોઈએ. જો નહીં દર્શાવે તો તુરંત જ, બરાબર છે, એ ક્રિયા શું થશે, ત્યાંથી અટકી જાય. તો આમ બંને જાતિઓને ત્યાં શું થઈ જશે, એકબીજા સાથેની સંકલન જે છે એ શું થાય, તૂટી પડે છે. તો આ પ્રકારની જે રચના છે એને આપણે શું કહીએ છીએ, જાતીય છેતરપિંડી. તો આમ પરસ્પરતાના કિસ્સામાં આ એક બીજી ઉદાહરણ લીધું. હવે કેટલાક જે મેં તમને આગળ વાત કરી હતી કે જૂ ક્લોરેલા. હવે જે આ બધા ઉદાહરણ છે એ આપણી એનસીઈઆરટીમાં આપેલા છે. હવે એક્સ્ટ્રા કેટલાક ઉદાહરણ જે છે એની વાત કરીએ. જેમ કે જૂ ક્લોરેલા અને હાઇડ્રા. હવે જૂ ક્લોરેલા છે એ સામાન્ય રીતના શું કરે છે કે એ સામાન્ય રીતના હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો કે પ્રકાશ સંશ્લેષી છે, બરાબર છે. તો એની સામે હાઇડ્રા છે એને શું આપશે, આ જે પ્રકાશ સંશ્લેષણ કરી આને ખોરાક આપશે, બરાબર, ખોરાક આપશે. એની સાપેક્ષે હાઇડ્રા છે એને શું આપશે તો કે CO2 છે, નકામા નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો, બરાબર છે, એ કોને આપશે તો કે આ લીલને આપશે. તો આમ બંને એકબીજા સાથે શું છે, સંકલન ધરાવે છે. તો આ પ્રકારે સામાન્ય રીતના બંને સહજીવન દર્શાવે છે. હવે એક કિસ્સો છે પ્રોટોકોઓપરેશન, જેને શું કહેવાય છે, પ્રોટોકોઓપરેશન. હવે આ શબ્દ શું છે એના વિશે આપણે સમજૂતી કેળવીએ કે સામાન્ય રીતના કેટલાક કિસ્સામાં બે સજીવો વચ્ચેનું સહજીવન આપણને જોવા મળે કે બંને એકબીજાને ફાયદારૂપ થાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં એવું થાય
કે બંને સજીવો એકબીજા વગર જીવન જીવી શકે નહીં. આ ઉપરાંત જેમ કે વનસ્પતિમાં છે યુકા વનસ્પતિની સાથે ફૂદા એટલે કે મોથની જાતિ. હવે યુકા વનસ્પતિ અને ફૂદા બરાબર છે એ એકબીજા વગર જીવન જીવી શકતા નથી. બરાબર છે, કારણ કે એકબીજા વગર એમનું જીવનચક્ર પૂરું થતું નથી. તો એની સાપેક્ષે કેટલાક બે સજીવો એ જેનું સહજીવન કોમેનલિઝમ બરાબર છે કરતાં વધારે હોય, એટલે કે બંને સજીવોનો ફાયદો થાય. અહીંયા બંને સજીવો સહજીવન જ ગાળે છે તો બંને ફાયદો થાય, પરંતુ બંને સજીવો ઇન્ડિવિજ્યુઅલ પણ શું છે પોતાની રીતના જિંદગી જીવી શકે. બરાબર છે, તો આ પ્રકારનું જે અનિવાર્ય એમ કહેવાય ને કે સહજીવન અનિવાર્ય નથી. બરાબર છે કે એને ફરજિયાતપણે સહજીવન જ દાખવું પડે, ન કરી જિંદગી. જેમ કે લાઇકેન છે, લીલ અને ફૂગ બંને જોડાશે તો જ લાઇકેન બનશે. બરાબર છે, બંને એકબીજા સાથે જે છે એ જોડાયેલ હોવું જોઈએ. તો અહીંયા લીલ જે છે અને ફૂગ છે બંને પણ ઇન્ડિવિજ્યુઅલ તો જીવન જીવે જ છે. તો અહીંયા આવા પ્રકારનું જે જીવન સહજીવન છે જે એકબીજા વગર જો જોડાય નહીં છતાં પણ જીવે તો એવા પ્રકારને પ્રોટોકોઓપરેશન તરીકે ઓળખીએ છીએ. તો સર્વાઈવલ માટે બરાબર છે સહજીવન એક અગત્યનું પરિબળ ન હોવું જોઈએ. તો આનું ઉત્તમ ઉદાહરણ બીજું આપીએ તો હર્મિટ કરચલો અને સમુદ્ર ફૂલ. આપણે આગળ વાત કરી હતી સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. બરાબર છે, અહીંયા બીજું છે સમુદ્ર ફૂલ અને હર્મિટ કરચલો. હવે એક પ્રકારે આ બંને જે છે એકબીજાથી સહજીવન ગાળે છે. શું ગાળે છે? સહજીવન ગાળે છે. બરાબર છે, બંનેને ફાયદો થાય એવી રીતના કાર્ય કરે છે. કે સામાન્ય રીતના સમુદ્ર ફૂલ હોય બરાબર છે એમની સાથે સંકળાયેલો શું હોય, એની સમુદ્ર ફૂલ હર્મિટ કરચલા ઉપર એને બેક સાઈડ ઉપર જતો રહે છે. સમુદ્ર ફૂલના જે સૂત્રાંગો છે બરાબર છે, આના સૂત્રાંગોને લીધે આને શું થાય તો કે આને પરભક્ષીથી રક્ષણ મળે. જ્યારે સમુદ્ર ફૂલને એક જગ્યાએથી બીજી જગ્યાએ બરાબર છે આ જે પરભક્ષીથી રક્ષણ મળે, જ્યારે સૂત્રાંગોની સાપેક્ષે સમુદ્ર ફૂલ આને કઈ રીતના મદદરૂપ થાય છે તો કે આને પ્રચલન થાય. સમુદ્ર ફૂલ જે છે એ સામાન્ય રીતના પ્રચલન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હર્મિટ કરચલો છે એ એને મદદરૂપ થાય છે. તો આ પ્રકારે બરાબર છે બંને ક્રિયાઓ થતી હોય છે. તો સમુદ્ર ફૂલ આને રક્ષણ આપે છે બરાબર છે, હર્મિટ કરચલો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે ખોરાકની શોધમાં એને લઈ જાય છે. તો આ પ્રકારનું જે સહજીવન, હવે ઇન્ડિવિજ્યુઅલ હર્મિટ કરચલો પણ પોતે જીવન જીવે જ છે, એવી રીતના સમુદ્ર ફૂલ પણ પોતે એકલું હોય તો પણ જીવન જીવે છે, પણ જ્યારે બંને ભેગા થાય ત્યારે સહજીવન દાખવે છે. તો આ પ્રકારના જે રચના છે જેમાં બંને જીવો ખાલી સહજીવન ન દર્શાવે તો પણ એ બરાબર છે જીવન જીવી શકે છે, તો એને પ્રોટોકોઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એક હેલોટિઝમ જેને દાસ જીવન કહેવાય છે. તો આ પ્રકારનું જે જીવન છે એમાં શું હોય, હેલોટિઝમની અંદર એવું થાય કે એક જે જાતિ છે એ શું કે મુખ્ય ગુલામ તરીકે વર્તશે, એટલે કે એક મુખ્ય પ્રભાવી રાજાની જેમ વર્તે અને બીજો જે સજીવ છે એ ગુલામ તરીકે વર્તે છે. તો આ પ્રકારનું વર્તન બરાબર છે સામાન્ય રીતના લાઇકેનની અંદર પણ ઘણી વખત જોવા મળતું હોય છે કે એક સજીવ છે એ મુખ્ય સજીવ તરીકે વર્તે અને બીજો ગૌણ સજીવ તરીકે વર્તે હોય. તો આને હેલોટિઝમ અથવા દાસ જીવન પણ કહેવાય છે. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ બરાબર છે પ્રતિજીવન. આપણી એનસીઆરટીમાં આ ઉદાહરણ આપેલું નથી બરાબર છે, આના વિશે ટેબલની અંદર આપેલું છે પ્રતિજીવન, પણ એની કોઈ ચર્ચા કરેલી નથી, જેને એમેન્સાલિઝમ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પ્રકારની પ્રતિક્રિયામાં શું થતું હતું તો આપણે કીધું કે આ પ્રકારની પ્રતિક્રિયાની અંદર બરાબર છે એક સજીવને નુકસાન થાય છે જ્યારે બીજા સજીવને ફાયદોય નહીં અને ગેરફાયદોય નહીં. તો આનું ઉદાહરણ દ્વારા તમને સમજાવીએ કે આવું ક્યારે થાય તો સામાન્ય રીતના પેનિસિલિન જે છે પેનિસિલિયમ નોટેટમ, આ જે ફૂગ છે બરાબર છે તમે આગળના કિસ્સાઓમાં ભણી ગયા છો ચેપ્ટર 10ની અંદર બરાબર છે કે પેનિસિલિનની શોધ કોણે કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, અને એ આકસ્મિક શોધ હતી. તો એ પેનિસિલિનની જ્યારે શોધ થઈ તો કે પેટ્રી પ્લેટની અંદર પેનિસિલિયમ નોટેટમ ફૂગ છે એના દ્વારા કંઈક રસાયણ મુક્ત થયું બરાબર છે, જે કોણ હતું? પેનિસિલિન.
તો પેનિસિલિનની હાજરીને કારણે કેટલાક બેક્ટેરિયાની શું થઈ જાય તો કે મૃત્યુ થઈ જાય છે. હવે જો અહીંયા બેક્ટેરિયા પેનિસિલિયમ નોટેટમમાંથી નીકળતું પેનિસિલિન આ શું છે એન્ટીબાયોટિક છે, પ્રતિદ્રવ્ય અથવા તો એને આપણે શું કહીએ એન્ટીબાયોટિક. હવે આ એન્ટીબાયોટિકની હાજરી હોય ત્યારે બેક્ટેરિયાની વૃદ્ધિ થતી નથી, બેક્ટેરિયા એની વૃદ્ધિ કરી શકતા નથી, વૃદ્ધિ થતી નથી. તો અહીંયા શું થાય બેક્ટેરિયાને નુકસાન થાય. હવે પેનિસિલિયમની ખાલી હાજરી જ હોય, હવે એની સાથે કોઈ સંકળાયેલ નથી, તો પેનિસિલિયમને કોઈ ફાયદોય નથી ને ગેરફાયદોય નથી. પરંતુ જો પેનિસિલિયમની હાજરી હશે બરાબર છે તો બેક્ટેરિયાની વૃદ્ધિ કરી શકશે નહીં, તો આમ ગેરફાયદો થાય. તો આવા પ્રકારના જે જીવન છે એને આપણે પ્રતિજીવન તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારની જે રચના બરાબર છે આ પ્રકારની આંતરક્રિયાઓ સજીવો વચ્ચે થતી હોય છે. તો આટલા ઉદાહરણો આપણે લીધા બરાબર છે, પરભક્ષણ, પરોપજીવી, પરસ્પરતા બરાબર છે. તો આ બધા જે છે સહભોજિતા, આ બધા જે કંઈ કિસ્સાઓ છે એની અંદર જેટલા કંઈ ઉદાહરણ છે એ ખાસ મોસ્ટ આઈએમપી છે. ખાસ કરીને ટેબલ સ્વરૂપે પૂછે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કોઈ ઉદાહરણ દ્વારા તમને પૂછે કે આ કયા પ્રકારની પ્રતિક્રિયા દાખવે છે. ખાસ કરીને ઉદાહરણ બાદ તમને સંજ્ઞાઓ પૂછે, મેં અહીંયા લખીને પોઝિટિવ બરાબર છે, પ્લસ 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 માઇનસ આવી સંજ્ઞાઓ દ્વારા પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તો આ સાથે આપણું ચેપ્ટર 13 બરાબર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નવા ચેપ્ટર સાથે નવી વાતો સાથે આપણે ફરી મળીશું. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ સો મચ.